જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। ચાલો આજે આપણે જે છે ધોરણ 6 ગુજરાતી બરાબર એમાં પહેલા સેમેસ્ટરમાં આપણે પાઠ જે છે ત્રીજો દ્વિદલ એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ। સાથે સાથે જે છે આપણે શબ્દ સમજૂતી જોઈ હતી, સમાનાર્થી વિરોધી પણ પાઠની સાથે સાથે સમજતા ગયા હતા। હવે આપણે શું સમજવાનું છે તો કે પાઠમાં જે છે પાઠની અંદરના જે પ્રશ્ન અને જવાબ છે તો એ આપણે સમજવાની ધીમે ધીમે કોશિશ કરીએ। તો ચલો જોતા જાઓ તમે પણ મારી સાથે કે અહીંયા જે છે એ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તો સૌપ્રથમ આપણે જોતા જઈશું પહેલો પ્રશ્ન, શિલ્પી શું કરી રહ્યો હતો? એવું તમને પેપરમાં પૂછી શકે। શિલ્પી શું કરી રહ્યો હતો તો કે શિલ્પી એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો। બરાબર છે, આટલું લખો એટલે તમને જે પરીક્ષામાં 1 માર્ક હોય તે મળી જાય। સાવ સહેલો પ્રશ્ન છે। બીજો પ્રશ્ન જોઈએ, બાજુમાં પડેલી મૂર્તિને શું નુકસાન થયું હતું? એવું પણ પૂછી શકે। તો એનો જવાબ આવશે, બાજુમાં પડેલી મૂર્તિના નાક પાસે એક નાનો ઘસરકો હતો। ઘસરકો એટલે આપણે જોયું ને કે કાપો, આંખો જેને કહીએ કે બાજુમાં પડેલી મૂર્તિને જે છે નાક પાસે એક નાનો ઘસરકો હતો। તો આ એનો જવાબ છે। ત્રીજો જોઈએ, યુવકે દુકાનદારને શાની ના પાડી? કે યુવકે દુકાનદારને શાની ના પાડી હતી તો કે દુકાનદારે યુવકને જે છે કામ આપવાની તૈયારી બતાવી, પરંતુ યુવકે ત્યારે તેને ત્યાં કામ કરવાની ના પાડી કે એને દુકાનદારને ત્યાં કામ કરવું નથી। દુકાનદાર તો કામ આપવા માટે તૈયાર હતો, પરંતુ યુવકે જે છે તે દુકાનદારને ત્યાં કામ કરવાની ના પાડી। આ એનો જવાબ છે। ત્યાર પછીનો પ્રશ્ન શું છે તો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। સવિસ્તર એટલે વિસ્તૃત રીતે મોટા જે છે જવાબ લખવાના છે, તો તમને પૂરા માર્ક્સ જે છે મળે। પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાયા હોય એના વ્યવસ્થિત રીતે સવિસ્તર આન્સર લખીએ તો આપણે માર્ક્સ મળતા હોય। ચલો જોઈએ કે પેલું શું છે તો કે શિલ્પી શું વિચારી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો? તો એનો જવાબ છે શું આવશે તો કે પ્રથમ મૂર્તિ બનાવતા વખતે મૂર્તિના નાક પાસે સહેજ ઘસરકો થયો હતો। આ નુકસાન સાધારણ હતું એટલે કે સાવ નાનું હતું, પણ એ નુકસાન અંગે પોતાની ભગવાન પોતાનો ભગવાન અને પોતે તો એ વાત જાણે જ છે, આમ વિચારી શિલ્પી નવી મૂર્તિ જે છે બનાવી રહ્યો હતો। ત્યારબાદ છે બીજો પ્રશ્ન સવિસ્તારમાં, દુકાનદારને કેમ નવાઈ લાગી? દુકાનદારને જે છે નવાઈ શું કામ લાગે છે તો કે દુકાનદારને નવાઈ લાગી તો એનો જવાબ લખવાનો છે કે યુવકે ફોન ઉપર સ્ત્રી સાથે જે છે સ્ત્રી પાસે કામની માંગણી કરી, ત્યારે સ્ત્રીએ પોતાની પાસે જે છે એ કામ કરવા વાળી વ્યક્તિ છે બરાબર અને એમ કહીને એ યુવકને ના પાડી। સ્ત્રીએ જે છે એ કામ આપવાની ના પાડી, છતાં પણ શું થયું તો કે યુવકના ચહેરા પર નિરાશાની એક પણ રેખા નહોતી, ઉદાસીનો ભાવ નહોતો, પણ એ જે છે જ્યારે દુકાનદારે યુવકને નોકરીની જે છે બરાબર નોકરીને આપણે કહીએ કે ઓફર કરી કે ચાલ મારે ત્યાં કામ આવી જાય, સ્ટેબલ ના પાડી, પણ છતાં પણ દુકાનદારે યુવકને નોકરી માટે હા પાડી તો ત્યારે યુવકે ના પાડી દીધી। તો આ વાત જાણી દુકાનદારને નવાઈ લાગી કે ભાઈ તે પહેલી સ્ત્રી તો કામ આપવાની ના પાડે છે, છતાં પણ જે છે એના ચહેરા પર ઉદાસીનો ભાવ નથી, ત્યારે કે હું તો એને સામેથી કામ આપવા માટે તૈયાર છું, તો પણ મારે ત્યાં શું કામ ના પાડી હશે? બરાબર, તો આ આપણો જવાબ છે એનો છે બીજા પ્રશ્નનો। ત્રીજું છે, યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો? તો કે યુવક જે સ્ત્રીને ત્યાં કામ કરતો હતો એને જેને ફોન કર્યો હતો, જે સ્ત્રીના ઘરે કામ કરતો હતો એ સ્ત્રીને ફોન કર્યો હતો, પોતે શું કામે તો કે પોતે જાણવા માંગતો હતો કે પોતાના કામથી એ સ્ત્રીને સંતોષ છે કે નહીં। આમ સ્વમૂલ્યાંકન માટે, સ્વમૂલ્યાંકન એટલે પોતાની જાતનું મૂલ્યાંકન કરવું છે, સ્વમૂલ્યાંકન કરવા માટે યુવકે તે સ્ત્રીને ફોન કર્યો હતો। બરાબર, ચલો તમે પણ જે છે આ પ્રશ્ન તમારે નોટમાં લખવા હોય તો લખી લો। ચલો બાળ મિત્રો આગળ જોઈએ આપણે કે ચોથો પ્રશ્ન શું છે તો કે માણસે બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું? તો જોતા જઈએ કે માણસે જોયું કે
જે શિલ્પી જે મૂર્તિ ઘડતો હતો તેની બાજુમાં એના જેવી જ બીજી મૂર્તિ પડેલી હતી. તો આમ એક જ મંદિર માટે ભગવાનની એક સરખી બે મૂર્તિ બનાવવાની જરૂર છે? એવી મૂર્તિઓ તૈયાર કરતી જોઈ માણસે આશ્ચર્ય અનુભવ્યું અને આશ્ચર્ય થયું, શું એક સરખી બે મૂર્તિની જરૂર હશે મંદિરમાં? ત્યાર પછીનો પ્રશ્ન છે, શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી? તો એનો જોઈએ કે શિલ્પી પહેલી મૂર્તિ જે છે ઘડતો હતો ત્યારે છેલ્લી ઘડીએ મૂર્તિના નાક પાસે સહેજ ઘસરકો થયો. આમ એ મૂર્તિને થોડુંક નુકસાન થયું હતું. આથી ભગવાનને સાક્ષી રાખનાર અને કર્તવ્યને જ ભગવાન માનનાર કે મારું કર્તવ્ય જે છે બરાબર કે જે છે કર્તવ્ય એટલે કે એની એક પોતાની ફરજ જે છે ચૂક્યો નહીં કે મારે એવું ન કરવું જોઈએ. ભગવાન તો જુએ છે ને કે મૂર્તિના નાક પાસે ઘસરકો થયો છે. તો કર્તવ્યને જ ભગવાન માનનાર શિલ્પીએ મૂર્તિને પડતી મૂકી. ત્યાર પછીનું છે, સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પાડી? તો કે સ્ત્રીએ પોતાને ત્યાં લોન કાપવા માટે જે છે બરાબર એક માણસને નોકરીએ રાખ્યો હતો અને એના કામથી સ્ત્રીને પૂરો સંતોષ હતો. તેથી ફોન કરનાર યુવકને સ્ત્રીએ નોકરીએ રાખવાની ના પાડી દીધી. એના પછી જોઈએ આપણે સ્ત્રીનો જવાબ સાંભળી યુવક કેમ ખુશ થયો? તો કે યુવકે એક અજાણી વ્યક્તિ તરીકે નોકરીની જરૂરિયાત માટે સ્ત્રીને ફોન કર્યો હતો. બરાબર, અજાણી વ્યક્તિ તરીકે કે પોતે કોઈ અજાણ્યો છે એ રીતે. સ્ત્રીને જે છે એ સ્ત્રીએ ફોન ઉપર કહ્યું કે કામ માટે એણે એક માણસને રાખી લીધો છે અને એના કામથી એને પૂરો સંતોષ છે. વાસ્તવમાં એટલે કે હકીકતમાં ફોન કરનાર કોણ હતું? તો કે યુવક પોતે જ એ સ્ત્રીને ત્યાં નોકરી કરતો હતો. પણ આ તો માણસ જાણવા માંગતો હતો કે સ્ત્રીને એના કામથી સંતોષ છે કે નહીં. તો એ સ્ત્રીનો જવાબ સાંભળીને યુવક ખુશ થયો. ત્યાર પછીનો જવાબ જોઈએ આપણે, સ્વમૂલ્યાંકન એટલે શું? તમે તમારી જાતનું જે છે ક્યારે મૂલ્યાંકન કર્યું છે? આ પ્રશ્નનો જવાબ તમારે તમારી રીતે મૌલિકતાથી લખવાનો છે. સ્વમૂલ્યાંકન એટલે શું? તો કે સ્વમૂલ્યાંકન એટલે પોતાના કામની બરાબર કે જે મૂલ્યાંકન કરવી તે આપણા કામની આપણે જે મૂલ્યાંકન કરીએ એ, તો એને શું કહેવાય? સ્વમૂલ્યાંકન કહેવાય. બરાબર, પણ જો તમે તમારી જાતનું સ્વમૂલ્યાંકન કર્યું છે એવું તમને પૂછાય બરાબર કે તમે તમારી જાતનું ક્યારે કર્યું છે મૂલ્યાંકન, તો તમારે શું કરવાનું પૂછાય? તો તમારી રીતે મૌલિકતાથી લખવાનું છે કે હા હું જે છે નિયમિત ડાયરી લખું છું, એમાંથી હું ક્યારે જે છે ચૂકતો નથી બરાબર, અને એની નોંધને આધારે જે છે તમામ કાર્યની બધી નોંધ રાખું છું, નિયમિત રીતે જે છે બરાબર એ બધું કરું છું અને દરેક કાર્ય યોગ્ય રીતે તપાસી લઉં છું કે બરોબર થયું છે કે નહીં. તો એ શું છે? તો કે સ્વમૂલ્યાંકન છે કહેવામાં આવે છે. ચલો એના પછી પણ આપણે જોતા જઈએ કે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે એના પછીના જે વિરુદ્ધાર્થી શબ્દ છે બરાબર, બીજા જે છે વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી એના ગુજરાતી અર્થ બરાબર, તો એ આપણે જોઈ લઈએ. ત્યારબાદ પણ એની પહેલા તમે આ જે છે તમારે પ્રશ્નો નોટ કરવા હોય તો કરી લો. ચલો ત્યાર પછી આપણે બાળમિત્રો જોઈએ કે વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દો અને તેમના ગુજરાતી અર્થ લખો. તો જોતા જઈએ, ફૂટ એટલે શું થશે? તો કે 12 ઇંચનું લંબાઈનું માપ. સ્ટોર એટલે તો કે સામાન વેચવાની દુકાન. ત્યારબાદ છે પબ્લિક એટલે શું? તો કે સાર્વજનિક, જેનો બધા લોકો ઉપયોગ કરી શકે છે. લોન એટલે લીલું ઘાસ. ત્યારબાદ છે સર એટલે તો કે સાહેબ. ત્યાર પછી જોઈએ કે વિરુદ્ધાર્થી શબ્દો અહીંયા થોડાક આપેલા છે જે તમને ટેસ્ટમાં પૂછાઈ શકે છે. તો કે જાણ એટલે અજાણ, નીરસ તો સરસ, ત્યારબાદ છે ધ્યાન તો બેધ્યાન, સંતોષ તો અસંતોષ, જવાબ તો સવાલ, નુકસાન તો ફાયદો, પરદેશ તો સ્વદેશ અને હાજર તો ગેરહાજર. તો આ શું છે? તો કે વિગત પાઠમાં આવતું જે બધા વિરુદ્ધાર્થી શબ્દો છે, નાના પ્રશ્નો છે, મોટા પ્રશ્નો બરાબર, એની આપણે ચર્ચા કરી આ વિડીયોમાં. નેક્સ્ટ પાછા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જે છે આવજો.